હજી કહું છું કે આપણે આજ એનો સાથ નહીં આપી તો ખજૂર શહીદ થઈ જાય પછી આપણે ભેળા હાલશું? આવો હારો માણા દુનિયામાંથી વિયો જાય પછી હાલશું? એ વિચાર તમારે કરવાનો છે. તમે સમજદાર છો. ઘણા મને કહેતા તમારે ન બોલાય, તમે આવું કઈ ન બોલતા. એ ખજૂરભાઈનો વિષય છે, પણ સત્યની ભેળો ન ઉભો રહતો તો હું મોટો ખદડો ગણાવું. અને જે થાશે એ હવે ભરી પીશું, નસીબ અમારા અને મારા ખજૂરના. પણ તમને એટલું કહું છું કે મારા બાપ, જો તમે સમજદાર હોય, તમે ભણેલા ગણેલા હોય, આજ આ કળિયુગનો આપણો રામ ઈ ખજૂરને એકલો નો મુકતા ગમે ઈ થઈ જાય ભેળા હાલવું છે યાર. એની મોરલ નો તૂટી જાય, એના કામ નો બંધ થઈ જાય. આ એની મોરલ તોડવા માટે, એની મેન્ટાલિટી ડાઉન કરવા માટેના પ્રયાસો હાલે છે. અને આ ટાણે જો તમે મારી કે હું કે તમે ખજૂર ભેળા ન રહી તો રે કોણ? એને એના કાકાના દીકરાનું મકાન બનાવ્યું, એને એના માસીના દીકરાનું મકાન બનાવ્યું, એના ફૂઈના દીકરાનું મકાન બનાવ્યું? ના, એને તો એક એક ગરીબના મકાન બનાવ્યા છે. એ ચાહે કોઈ પણ હોય,